નમસ્કાર મિત્રો, એમસીએસ મિલ્ક કલેક્શન ડેરી સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમને એમસીએસ મિલ્ક કલેક્શન એપમાં કુલ લીટર અને રકમને સ્લિપ અને ટેક્સ્ટ મેસેજમાં શામેલ કરવાનો સરળ રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો શરૂ કરીએ. એમસીએસ મિલ્ક કલેક્શન એપ ખોલો અને વધુ મેનુ પર ટેપ કરો. ત્યારબાદ સેટિંગ્સ વિકલ્પ તરફ નેવિગેટ કરો. સેટિંગ્સમાં સંગ્રહ પછીની ક્રિયા વિભાગ શોધો. તમને એક ડ્રોપડાઉન મેનુ દેખાશે. આ વિભાગમાં તમારે કઈ વિકલ્પો હશે. અહીં જો તમે ફક્ત એસએમએસ મેસેજ ઈચ્છો છો તો એસએમએસ મોકલો પસંદ કરો. જો તમે એસએમએસ અને પ્રિન્ટેડ રસીદ બંને પસંદ કરો છો તો એસએમએસ પ્રિન્ટ પસંદ કરો. સેટિંગ્સમાં નીચે સ્ક્રોલ કરીને કુલ સંગ્રહ લીટર અને રકમ પસંદ કરો. તેને સક્રિય કરો. આ વિકલ્પ માત્ર પેઇડ પ્લાનમાં ઉપલબ્ધ છે, મફત યોજનામાં નહીં. આ પરિવર્તનો પછી તમારી સેટિંગ્સને સાચવો બટન દબાવીને સાચવવાનું ભૂલશો નહીં. હવે આ ફેરફારોને અમલમાં મૂકવા માટે નવી દૂધ સંગ્રહ એન્ટ્રી ઉમેરો. દૂધ સંગ્રહ માટે જરૂરી વિગતો દાખલ કરો અને એન્ટ્રીને સેવ કરો. ચાલો પ્રિન્ટ સ્લિપ પર એક નજર કરીએ. જેમ તમે સ્લિપના નીચે જોઈ શકો છો, તે હવે કુલ લીટર અને કુલ રકમ દર્શાવે છે. આ જ માહિતી એસએમએસ મેસેજમાં પણ દેખાય છે. અને હવે આપણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તમે સફળતાપૂર્વક કુલ લીટર અને રકમને પ્રિન્ટ સ્લિપ અને ટેક્સ્ટ મેસેજમાં ઉમેરેલી અને સક્રિય કરી છે. જોવા બદલ આભાર. અમને આશા છે કે આ વિડિયો તમારા દૂધ સંગ્રહની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. એમસીએસ મિલ્ક કલેક્શન એપનો ઉપયોગ કરતી વખતે વધુ મદરૂપ ટિપ્સ માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.